મારું નામ બિંદુ છે. સર, હું આરએમસી સંચાલિત મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. સાહેબ, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદીનો જન્મદિવસ નિમિત્તે આજે જે બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યા છે એમાં હું બી સહભાગી બનવા માટે બ્લડ ડોનેશન કર્યું છે મેં. અને દેશ માટે વડાપ્રધાન જે કામ કરી રહ્યા છે, ઓપરેશન સિંદૂર જેવા જે સક્સેસફુલ પ્રોગ્રામ યોજનાઓ થઈ છે એ નિમિત્તે આપણે પણ દેશના નાગરિક તરીકે દેશ માટે આપણું બ્લડ ડોનેશન કોઈને કામ આવતું હોય તો બ્લડ ડોનેશન કરવું જોઈએ. સાહેબ, ખાસ કરીને આપણે બ્લડ ડોનેટ તો ઘણી વખત કરતા હોય, પણ આજે તો આપણા લાડીલા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે એ નિમિત્તે એ યોજનામાં આપણે પણ સહભાગી થવા માટે બ્લડ ડોનેટ કરવું જોઈએ. સાહેબ, મેં 3 થી 4 વખત કર્યું છે. મારું નામ સર ચાંદેરા ધ્વની છે. આજે આપણા વડાપ્રધાનશ્રીના બર્થડેના ઓલા ઉપર જે આપણે રાખ્યું છે નમો રક્તદાન કેમ્પ, તો એના અંડરમાં આજે આ ઇન્સ્ટિટ્યુશનમાં હું બ્લડ ડોનેટ કરવા આવી છું. ખાસ કરીને હા, મારું ખુદનું પહેલી વાર બ્લડ ડોનેશન છે. હું હજી ખુદ સ્ટુડન્ટ છું. તો મારું કેવું એવું છે કે તમે લોકો બધા બ્લડ દો તો સારું રહેશે, કેમ કે એના કોઈ આડઅસર છે નહીં અને તમારું બ્લડ ક્યાંક કોઈકનું કામ આવી શકતું હોય તો કરવું જોઈએ. એ વસ્તુ બધાને દેવું જોઈએ, બ્લડ ડોનેટ કરવું જોઈએ. આજે મારા મમ્મી પ્રિન્સિપલ છે, એમનું ખુદનું બ્લડ ડોનેશન એમને અહીંયા કર્યું છે, તો મને એમ થયું ચાલો એમના જોડે જોડે પણ આજે હું બ્લડ ડોનેટ કરવા કરું. આવતીકાલે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે, તેને અનુલક્ષીને સમગ્ર ગુજરાતની અંદર કુલ 400 કરતાં પણ વધુ જગ્યાએ લગભગ 1.25 લાખ કરતાં પણ વધુ રક્તદાતાઓ છે તેમણે બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં લગભગ 400 કરતાં વધુ સ્થળોએ આ રક્તદાન સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી થવા જઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં કુલ 11 સ્થળોએ રક્તદાન કેમ્પ છે, જેમાં વિરાણી હાઈસ્કૂલ છે એ પણ એક સ્થળ છે. રાજકોટના વિવિધ કર્મચારી મંડળ, ગુજરાતના વિવિધ કર્મચારી મંડળ છે, તેઓએ આ કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પની અંદર વિવિધ કર્મચારી મંડળના એ પોતે સભ્યો તથા તેમના કુટુંબીજનો અને તેમજ જે શાળા કોલેજોની અંદર પણ આ રક્તદાન કેમ્પ થવા જઈ રહ્યો છે તેના કોલેજોના વિદ્યાર્થીઓ, શાળા કોલેજના વાલીઓ પણ આ બ્લડ ડોનેશનના સેવા કાર્યની અંદર છે એ જોડાયેલા છે. થેલેસેમિયા પીડિત અને જરૂરિયાતમંદ લોકોના લાભાર્થે સેવાનું આ ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે અને લોકોનો સારો એવો પ્રતિસાદ છે આ સેવા યજ્ઞને સાંપડી રહ્યો છે.